સુરતની ભેસ્તાન પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યો હતો। સુરક્ષાના ડીસીપી ઝોન 6 ભેસ્તાન વિસ્તારમાં સુરત સિટી પોલીસની ભેસ્તાન પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂડ પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। કાયદોની વ્યવસ્થા જાળવવા તેમજ અસામાજિક તત્વો પર નજર રાખવા પોલીસ ટીમ દ્વારા વિસ્તારમાં ચેકિંગ, શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી। ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ થયેલી આ કામગીરીથી સ્થાનિકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની છે। ભેસ્તાન વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ અને કોમ્બિંગમાં એસીપી સાહેબ, પીઆઈ સાહેબ અને પીએસઆઈ સાહેબ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ અને મહિલા પોલીસ અને હોમગાર્ડ જવાનો સામેલ થયા હતા। જેમાં ભેસ્તાન પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરાતા હિસ્ટ્રી શીટરો અને ગુનેગારોમાં સોંપો પડી ગયો હતો। તમે જોઈ રહ્યા છો ડીએનવાય ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે। આજ રોજ સુરત શહેર પોલીસ તરફથી ઝોન 6 વિસ્તારમાં એક મેગા કોમ્બિંગનું ઝોન તરફથી આયોજન કરવામાં આવેલું છે। આનો આશય એ છે કે પ્રજામાં શાંતિ સલામતીની ભાવના સુદૃઢ બને અને જે અસામાજિક તત્વો છે, ગુનેગાર પ્રવૃત્તિ કરનારા જે શખ્સ ઈસમો છે, એમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય, એમને ગુનો કરતા અટકાવવામાં આવે, એટલા માટે આ કોમ્બિંગનું આયોજન કર્યું છે। આ જે ગોલ્ડન આવાસ વિસ્તાર છે તેના જે નાકા પોઈન્ટ છે તેમની અંદર મેં વાહન ચેકિંગ હાથ ધર્યું છે તથા અંદર અલગ અલગ વિસ્તારમાં જે એમસીઆર હોય, એચએસ રહેતા હોય, ટોટલ અહીંયા આગળ 918 રૂમો છે। તો એમાં જે એચએસ કે એમસીઆર કે શરીર સંબંધી ગુનો કરવાની ટેવવાળા વ્યક્તિઓ છે એમના ઘરને અમે સર્ચ કરીશું। એમાં કોઈ જે ગેરકાનૂની કોઈ પણ વસ્તુ મળી આવશે તો તેના વિરુદ્ધ કાયદાકીય અમે કાર્યવાહી કરીશું। આ બાબતે અમે આટલી જે 72 ઝોન તરફથી 75 પોલીસ છે તથા એમાં પીઆઈ, એક ડીસીપી, 6 પીએસઆઈ, આમ કરીને આટલી પોલીસ અલગ અલગ ટીમ બનાવી અમે આ કોમ્બિંગ હાથ ધરી રહ્યા છીએ।